હું છું માધુપા રાજા ચામુંડા ઓફિશિયલ કોમેડી મેમ્બર્સ। આજે હું આવ્યો છું રાજસ્થાન રામદેવરાય રણુજાના મંદિરે। મંદિરની કમ્પ્લેટ મંદિરની પાછળ એક તળાવ આવેલું છે અને તળાવની અંદર 10 જેટલી હોડી છે કે જેની અંદર લોકો 50 રૂપિયા ટોકન ચાર્જ આપીને હોડીનો અને તળાવનો ખૂબ મોજ કરે છે। તો મિત્રો જ્યારે પણ ફેમિલી સાથે આવવાનું થાય કે ફ્રેન્ડ ગ્રુપની અંદર આવવાનું થાય તો રણુજા જ્યારે આવો તો દર્શન કરીને કમ્પ્લીટ મંદિરની પાછળ એક તળાવ આવેલું છે તો તળાવની જે મોજ મસ્તી છે એ જોવાનું બિલકુલ ભૂલતા નહીં। તો બ્લોગની અંદર બન્યા રહો। રણુજાની અંદર જે તે નાના મોટા લોકેશન હશે પ્લેસ હશે તો જોવા જેવી જે વસ્તુ હશે તો હું જરૂરથી તમને કહી દઈશ। ત્યાં સુધી બન્યા રહો બ્લોગની અંદર અને આ લોકોનો આનંદ કિલોલ મસ્તી જોઈ શકો છો। અત્યારે રણુજાની અંદર સવારે 8:30નો ટાઈમ થઈ ગયો છે। સવારે 8 વાગ્યાના સમયની અંદર ઠંડી હવા ઠંડીનું મોસમ થોડી છે એમ છતાં હોવા છતાં લોકો તળાવની અંદર આનંદ કરતા હોય। તો ચાલો મિત્રો હું થોડું બીજો લોકેશન ઉપર આપણે જઈએ અને ત્યાં પણ કોઈ સારું લોકેશન મળે કોઈ સારી જગ્યા મળે તો હું તમને બતાવી દઉં છું। ત્યાં સુધી બ્લોગની અંદર બન્યા રહેજો। તો મિત્રો હું આવ્યો છું ધર્મશાળાની બાજુમાં। તમે જોઈ શકો છો જે છે ધર્મશાળા છે રામાપીર મંદિરનું ટ્રસ્ટ છે। ત્યાં થોડોક જમવા માટેની પણ ઉત્તમ સગવડ હોય છે, બ્રેકફાસ્ટ કરવા માટે પણ ઉત્તમ સગવડ હોય છે કે ત્યાં ભાખરી છે, શાક રોટલી છે, કચુંબર છે, ત્યાં મળી રહેશે સવારની અંદર। તો જ્યારે પણ તમે આવો તો ટ્રસ્ટની જરૂરથી મુલાકાત લેજો અને ત્યાં જમવાની પણ ઉત્તમ સગવડ છે ફ્રીમાં, તો એની પણ તમે થોડી મુલાકાત લઈ લો, બરાબર છે। એકદમ કુલિંગ વાતાવરણ છે અને એકદમ શાંત વાતાવરણ છે। તમે સવારે 10 વાગ્યા સુધી અહીંયા રહો તો તમારી મોજ કરવાની આનંદ કરવાની જોરદાર લોકેશન છે। તો અહીંયા ઘણી બધી પબ્લિક આવત છે। તમે જ્યારે પણ રણુજા આવતા હોય તો બાપાના દર્શન કરીને તમે ડાયરેક્ટ બજારમાંથી નીકળી જતા હોય, પણ નહીં, બાપાના દર્શન કરો તો દર્શન કર્યા પછી પાછળ ટેમ્પલે તળાવની બાજુમાં તમારે આવી જવાનું, જ્યાં ઘણા બધા યુટ્યુબરો હોય છે, શૂટિંગવાળા હોય છે, બ્લોગવાળા હોય છે અને અવનવું જોવા માટેનું આ તળાવની બાજુમાં ઘણું બધું છે। તો બ્લોગની અંદર બન્યા રહો। જેવી કોઈ સારી જગ્યા કોઈ સારું સિચ્યુએશન કોઈ પણ લોકેશન મળે તો હું તરત જ લાઈવ થઈ જઈએ। તો બ્લોગ ઉપર બન્યા રહો, જે પણ લોકેશન મળે તો હું મળું। રામાપીર ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં હું પ્રવેશ કરી ચૂક્યો છું। તો મંદિર તમને બતાવી દઉં। ખુલ્લી જગ્યા ઘણી છે અત્યારે, લાઈવ બન્યા રહો। રામાપીર ભગવાનના તમને દર્શન કરાવી દઉં છું, થોડી ધીરજ રાખજો। દર્શનની લાઈનમાં ગોઠવાઈ ગયા છીએ। રામાપીર ભગવાનના થોડા લાઈવ દર્શન તમે કરી શકો છો।
મંદિરની અંદર જે તે પબ્લિક છે ને એ પબ્લિક ખૂબ જ વધારે છે આજના દિવસની અંદર, કે જેની અંદર તમે જોઈ શકો છો કે ત્યાંનો નજારો. સવારનો ટાઈમ છે, 8 વાગી ગયા છે અને 8 વાગ્યાની અંદર ઘણી બધી પબ્લિક છે કે જેની અંદર માતાજી ભગવાનના દર્શન કરવા માટે લાઈનની અંદર જોડાયેલા છે. તમે જોઈ શકો છો કે પોતપોતાની બાધા હોય કે કંઈ પણ વસ્તુ હોય તો નેજાની સાથે, રામાપીરના નેજાની સાથે લોકો લાઈનની અંદર જોડાતા હોય છે. અને સામે જે તે મંદિર તમને દેખાય છે ને એ મંદિર પર રામાપીર ભગવાનના જ છે કે જેની અંદર સેલ્ફી પોઈન્ટ છે, જો લોકો ફોટો પડાવે છે. ત્યાં રણુજા માર્કેટ ખોલે દો. हाँ ये मोजरी का कोई को रनुजा मार्केट ये पूरा बाजार है, पूरा मार्केट है. मंदिर के सामने ही होता है. मंदिर के सामने ही होता है. सामने होता है मिठाई वाले की दुकान होती है. सभी मिठाई वाली दुकान होती है. રનુજા રામદેવરા મંદિર ત્યાંનું આ બધું બજાર છે. બજારની અંદર તમારા મોજરી વત્તા આ બધું જે તે જોવા તમને સસ્તા ભાવમાં તમને મળી જાય. સેલિંગનો ભાવ છે 100 રૂપિયામાં મોજરી મળે. 99 રૂપિયાનો સેલ ચાલુ થાય છે. વીઆઈપીમાં વીઆઈપી તમારે મોજરી લેવી હોય તો 500 રૂપિયાની અંદર વીઆઈપી મોજરી તમને મળી જાય એકદમ લીટરની અંદર. તો જોરદાર માર્કેટ છે. તો જ્યારે પણ તમે આવો તમારી ફેમિલી સાથે તો તમે મોજરી લેવાનું ભૂલતા નહીં, કેમ કે રણુજા જ્યારે આવો તો રણુજાની મોજરી બહુ ફેમસ છે. બરાબર છે. તમે જોઈ શકો છો કે જોરદાર શોપિંગ સેન્ટર આવેલા છે ત્યાં. તો મળીએ છે નવા નેક્સ્ટ ભાગમાં. રામદેવરા તમે જોઈ શકો છો કે સવારની અંદર સવારમાં ઉરિયાની સફારી કરવા માટે લોકો નીકળી ગયા છે. રામદેવરા તમને લાઈવ બતાવી દઉં છું. ઘોડીની સવારી કરવી હોય તો તમે કરી શકો છો. સવારમાં તાજી હવા છે. ફક્ત 50 રૂપિયાની ટિકિટ. જો લોકો કેટલા મોજ કરે છે. રાજસ્થાન રામદેવરા મંદિર જે ધર્મશાળા છે એની બાજુમાં આ એક મોટું તળાવ આવેલું છે. અને તળાવની અંદર 3 થી 5 જેવી 10 જેવી હોડી છે. 50 રૂપિયા જેટલો ચાર્જ કરે છે ટિકિટ માટે અને આખા તળાવની અંદર મુસાફરી કરાવે છે. તો મિત્રો જ્યારે પણ તમારે ફેમિલી સાથે કે ફ્રેન્ડ ગ્રુપની અંદર આવવાનું થાય રામદેવરા રામાપીરે
તો રામાપીરના દર્શન કરી મંદિરની કમ્પ્લેટ પાછળ આ તળાવ આવેલું છે. તો આ તળાવ જોવાનો મોકો બિલકુલ ભૂલતા નહીં, કેમ કે અહીંયા લોકોનો નજારો, ધર્મશાળાનો નજારો એકદમ જોરદાર હોય છે.